जय हिंद जय भारत विद्यार्थी मित्रों, आप सर्व विद्यार्थी मित्रों स्वागत है वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ડેલી કરંટ અફેર્સની અંદર 3 દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરવાની છે, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ અને આ વિડિયો રેકોર્ડેડ ફોર્મમાં તમને મળી રહ્યો છે, એટલે ખાસ કરીને પહેલા પ્રશ્ન આવે તો જાતે અટેમ્પ કરજો। બીજે ઓફલાઈનમાં લેક્ચર્સ હોવાના કારણે લાઈવ લેક્ચર્સ નથી થઈ શકતો, તો આનું ખાસ ધ્યાન રાખજો। રેકોર્ડેડ લેક્ચર છે એટલે પ્રશ્ન આવે તો પહેલા જાતે અટેમ્પ કરજો અને પછી એનું ડિટેલમાં સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો। સૌથી પહેલા જોર લગાવ 2026માં સરકારી નોકરી મેળવવા માટે વેબ સંકુલના તમામ કોર્સીસ ઉપર 50% ડિસ્કાઉન્ટ। પ્રોમો કોડ એપ્લાય કરવાનો છે, જોર લગાવ 25 મે થી 5 જૂન સુધી। ગ્રામ સેવક, જનરલ કોર્સ, MPHW, તલાટી કમ મંત્રી, વનપાલ વનરક્ષક, બિગિનર ટુ બેન્કર, કોન્સ્ટેબલ, PSI દરેક કોર્સ પર તમને મેગા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે। સાથે સાથે વેબ સંકુલની તમામ લાઈવ બેન્ચ ઉપર બી આપને મેગા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે। બધી જ લાઈવ બેન્ચોમાં તમે મેગા ડિસ્કાઉન્ટ સાથે જોડાઈ શકો છો, તો જોડાઈ જજો। અને સૌથી પહેલા રેવન્યુ તલાટીના વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। તમામ વેબ સંકુલના આ હીરોઝ કે જેમને રેવન્યુ તલાટીમાં સફળતા મેળવી છે, એમને વેબ સંકુલ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને જીવનમાં આવી રીતે આગળ વધતા રહો। રેવન્યુ તલાટી પછી જીપીએસસી ક્લાસ 1-2 પણ ક્રેક કરે એવી આશા રાખીશું આપણે। જવાહરલાલ નહેરુજીના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? આઝાદી પહેલા અને પછી આયોજન પંચની અધ્યક્ષતા કરી। તેમણે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના ઘણા સત્રોની અધ્યક્ષતા કરી। નહેરુ અહેવાલ જવાહરલાલ નહેરુજીનું નથી એટલે સી વાળાને હું કાઢી નાખીશ ઓપ્શનમાંથી, એટલે જવાબ આવી જશે ABD। કયો આવી જશે? ABD। જવાહરલાલ મોતીલાલ નહેરુ 14 નવેમ્બર 1889 અલ્હાબાદ 14 નવેમ્બર, જેને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો। 27 મે 1964 મારા ડિયર ફ્રેન્ડ્સ, 27 મે એમની પુણ્યતિથિ છે, એટલે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુજીની આજે પુણ્યતિથિ છે। ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની, ભારતના સૌથી પહેલા અને સૌથી લાંબા સમય સુધી શાસનકાળમાં વડાપ્રધાન રહ્યા। તેઓ 47 થી લગાવીને 64 સુધી રહ્યા। નહેરુજીનો જન્મ સ્વરૂપ રાણી અને સમૃદ્ધ બેરિસ્ટર મોતીલાલ નહેરુ ત્યાં સૌથી મોટા પુત્ર તરીકે થાય છે, અલ્હાબાદ શહેરમાં થાય છે। જવાહરલાલને વિજયાલક્ષ્મી અને કૃષ્ણા એમ 2 બહેનો। પંડિત જવાહરલાલનો જન્મ 14 નવેમ્બરના રોજ 15 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા અને હેરોમાં 2 વર્ષ રહ્યા। કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો। પ્રાકૃતિક વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવે છે। 1912માં પ્રતિનિધિ તરીકે બાંકીપુર સંમેલનમાં ભાગ લે છે। 1919માં અલ્હાબાદ હોમ રૂલ લીગના સચિવ બની જાય છે। ગાંધીજીને જવાહરલાલ પ્રથમ વખત મળ્યા 1916ના ડિસેમ્બરના લખનૌ કોંગ્રેસ અધિવેશન વખતે। 1920માં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના પ્રથમ કિસાન મોરચાનું આયોજન એમના દ્વારા કરવામાં આવે છે। 1920-22ના અસહયોગ આંદોલન સંબંધમાં 2 વખત જેલવાસ ભોગવે છે। 1923માં 2 વર્ષ માટે કોંગ્રેસ પક્ષના મહામંત્રી અને અલ્હાબાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પણ બન્યા। ફેબ્રુઆરી 1927 કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે બ્રસેલ્સ પરિષદમાં હાજરી આપે છે। સાયમન કમિશનના સભ્યો 1928માં લખનૌ આવ્યા ત્યારે 16 સ્વયંસેવકોની ટુકડીની આગેવાની નહેરુજી કરે છે। ઘોડેસવાર પોલીસોએ દંડા અને લાઠીચાર્જથી ખૂબ જોડ્યા। જવાહરલાલની પીઠ પર ફટકા પડે છે। 1928માં પંજાબ, મલબાર, દિલ્હી, સંયુક્ત પ્રાંત એમ 4 પ્રાંતિક પરિષદોમાં મુંબઈ અને બંગાળમાં યુવક અને વિદ્યાર્થી પરિષદનું પ્રમુખ પદ સંભાળે છે। ત્યાર પછી 1929નું વર્ષ આવે છે। લાહોરમાં મળનારા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ પદે ગાંધીજીના સૂચનથી નહેરુજીની વરણી કરવામાં આવે છે। ભારતના યુવકોને આકર્ષી શકે, યુવાનોને પોતાની તરફ લાવવા માટે નહેરુજીની પસંદગી કરવામાં આવે છે। પ્રમુખ તરીકે વાત કરીએ તો 1929, 36, 37, 46, 51 થી 54 એમ 5 વખત અલગ અલગ ચૂંટાઈ આવ્યા। નહેરુ સૌથી વધુ વખત વાત કરીશું, લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં અધ્યક્ષ પદમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પણ પસાર કરવામાં આવે છે। ત્યાર પછી આગળ વાત કરીને હવે આવે જાય માર્ચ 1942, જાપાને ભારતના પૂર્વ કિનારે બોમ્બ વર્ષા કરે છે અને નવી લશ્કરી ધમકી ઉપસ્થિત થાય છે। તો વડાપ્રધાન ચર્ચિલે યુદ્ધ પ્રધાનમંડળમાં સર સ્ટેફર્ડ ક્રિપ્સને બંધારણીય સમસ્યા ઉકેલવા અને કેટલીક દરખાસ્તો સહિત ભારત મોકલે છે। સ્વતંત્રતાથી લેસ માત્ર બીજું કાંઈ જ ન સ્વીકારવા મહાત્મા ગાંધી તૈયાર ન હોવાથી ક્રિપ્સ મિશન નિષ્ફળ જાય છે
આ વર્ષે ગાંધીજીએ નહેરુજીને પોતાના રાજકીય વારસદાર જાહેર કર્યા. બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડની મજૂર પક્ષની સરકારે 1946માં કેબિનેટ મિશન ભારત મોકલ્યું. વાયસરોયના નિમંત્રણનો સ્વીકાર કરીને નહેરુ વાયસરોયની કારોબારી સમિતિના ઉપપ્રમુખ અને વિદેશની બાબતોના રાષ્ટ્ર સમૂહના જે સભ્ય બની ગયા. ગાંધીજી અને નહેરુ દેશના વિભાજનના વિરોધી હતા, પરંતુ વાયસરોય લોર્ડ માઉન્ટબેટન સાથેની મંત્રણામાં નહેરુજીએ વિભાજનનો સ્વીકાર કરી લીધો. 15 ઓગસ્ટ 1947 ભારત સ્વતંત્ર થયું અને પહેલા વડાપ્રધાન બન્યા આપણા જવાહરલાલ નહેરુ. ત્યાંથી એમના અવસાન સુધી મે 1964 સુધી અવસાન પામ્યા ત્યાં સુધી લોકોના સર્વસામાન્ય નેતા વડાપ્રધાન રહ્યા. સંસદના ધારાથી માર્ચ 1950માં આયોજન પંચની રચના કરવામાં આવી. નહેરુજી એના અધ્યક્ષ રહ્યા. 1951માં પ્રથમ પંચવર્ષીય યોજનાનો મુસદ્દો પ્રગટ થાય છે. તેમણે ભાખરા, નાગલ, હીરાકોડ, દામોદર વેલી જેવા વિશાળ બંધો બાંધીને આધુનિક તીર્થ ગણાવ્યા અમને બધાને. ભારતની વિદેશ નીતિના ઘડવૈયા નહેરુજી. પંચશીલ સિદ્ધાંતો એમણે આપ્યા છે. એમના લખેલા ગ્લિમ્પ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી એન્ડ ઓટોબાયોગ્રાફી ટુવર્ડ્સ ફ્રીડમ, ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. 27 મે 1964ના વહેલી સવારે એમનું અવસાન થયું. દિલ્હીની ગલીઓ અને રસ્તા ઉપર તેમને અંતિમ સંસ્કારના સ્થળ પર ઉમટી પડેલા હજારોના શોકગ્રસ્ત લોકોની હાજરીમાં યમુના નદીના કિનારે શાંતિવનમાં હિન્દુ વિધિ મુજબ તેમ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન પણ હતા પહેલા, સાથે સાથે વિદેશ મંત્રી પણ હતા. મજબૂત વિદેશ નીતિ આપણી તૈયાર કરી. ખાસ કરીને ગ્રામ્ય ભારતના સૌથી દૂરના ખૂણામાં બાળક સુધી શિક્ષણ પહોંચાડતી, પ્રાથમિક શિક્ષણ સાર્વત્રિક પૂરું પાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી એમના સમયમાં. ધ ઓલ ઇન્ડિયા, પછી કેટલી બધી સંસ્થાઓ એમના સમયમાં ખાસ કરીને શરૂ થઈ છે મિત્રો. અને અહીંયા 14 નવેમ્બરને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે. અનેક મૂવીઝ વગેરે પણ બન્યા છે. કાલ્પનિક પાત્ર ચિતરવામાં આવ્યા છે. 3 વખત ભૂમિકા રોશન શેઠ એમણે જવાહરલાલ નહેરુની ભૂમિકા પણ ભજવી છે. રિચાર્ડ એટનબરોની 1982ની ફિલ્મમાં પણ ધ નહેરુના ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક આધારિત શ્યામ બેનેગલની ટેલિવિઝન શ્રેણી વગેરે પણ આવે છે. કેતન મહેતાની ફિલ્મ સરદારમાં નહેરુની ભૂમિકા બેન્જામિન ગિલાની ભજવે છે. અનેક ઘણા બધા કાર્યો એમણે કર્યા. આપણા દેશના સર્વશ્રેષ્ઠ પ્રધાનમંત્રી તરીકે પણ કહી શકાય આમ. તો હવે વાત કરીશું જો દર વર્ષે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. પદ્મ પુરસ્કારોમાં પણ 3 પ્રકારની કેટેગરી હોય છે: પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. એમાં આપણા વાત કરીએ તો એ જાહેરાત થાય છે. પછી આવે છે એપ્રિલ અથવા મે મહિનામાં, કાં તો એપ્રિલ મહિનામાં કાં તો મે મહિનામાં એવોર્ડ સમારોહનું આયોજન થાય છે. રાષ્ટ્રપતિના હસ્તે આ પુરસ્કાર આપવામાં આવે છે. હમણાં મે મહિનામાં આ પુરસ્કાર આપવામાં આવ્યા છે મીર હાજીભાઈ કાસમભાઈ કળાના ક્ષેત્રમાં, નિલેશભાઈ માંડલેવાલા સામાજિક કાર્યના ક્ષેત્રમાં, અરવિંદભાઈ વૈદ્ય કળાના ક્ષેત્રમાં, રતિલાલ બોરીસાગર સાહિત્ય અને શિક્ષણ અને ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા કળાના ક્ષેત્રમાં પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ 5 ભારતીય છે, 5 ગુજરાતીઓ છે જેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ટોટલ 2026માં પદ્મ પુરસ્કારો કેટલા આપવામાં આવ્યા છે? 131, જેમાં 19 મહિલાઓ છે, મરણોપરાંત 19 લોકો છે. ટોટલ 131 પુરસ્કારો છે, જેમાંથી 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કાર. એમાં પણ તમે જોઈ શકો છો રોહિત શર્માજીને પણ આ વખતે પદ્મશ્રી પુરસ્કાર. 2025 મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપમાં વિજેતા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરને પણ વાત કરીએ તો પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો કેટલાય મહાન લોકો છે, જેમ કે ધર્મેન્દ્ર દેઓલ સાહેબને પદ્મ વિભૂષણ, કેટી થોમસ, એન રાજન, પી નારાયણા, ખાસ કરીને પી નારાયણજીની વાત કરીશું તો એમને પણ, શિબુ સોરેનજીની વાત કરીશું તો પબ્લિક અફેર્સના સંદર્ભમાં એમને પદ્મભૂષણ પુરસ્કાર એટલે ટોટલ 13 લોકોને અને 19 મહિલાઓના પુરસ્કાર આપવામાં આવ્યા છે. રાંચીમાં યોજાયેલી 29મી નેશનલ સિનિયર એથ્લેટિક ફેડરેશન સ્પર્ધામાં પુરુષોની પોલ વોલ્ટ ઇવેન્ટમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ કોણે પ્રસ્થાપિત કર્યો? તો 5.45 મીટરના એક અનોખો નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરે છે. તો રાંચી ઝારખંડ ખાતે 29મા નંબરની નેશનલ સિનિયર એથ્લેટિક ફેડરેશન સ્પર્ધા દેવકુમાર મીના અને કુલદીપ કુમારજીએ પુરુષોની પોલ વોલ્ટ ઇવેન્ટમાં એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ જીતી લીધો છે. મધ્યપ્રદેશના વતની એવા બંને ખેલાડીઓ દેવકુમાર મીના અને કુલદીપ કુમારની વાત કરીશું. પોલ વોલ્ટમાં 5.45 મીટરની
ઊંચાઈ સર કરીને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બહુ સોશિયલ મીડિયા પર વાયરલ થયા કે આ સ્પર્ધા જીત્યા પછી પણ એમને પોતાના ઇક્વિપમેન્ટ લઈ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરવામાં આવ્યો, એની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી. તો આવી રીતે આપણે વિશ્વગુરુ બની છે એવા ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. આ સ્પર્ધામાં વાત કરીએ તો બંને ખેલાડીઓએ સેમ ટુ સેમ 5.45 મીટરનો રેકોર્ડ હતો, પરંતુ સાહેબ એકને ગોલ્ડ એકને સિલ્વર કેમ મળ્યો? કાઉન્ટડાઉન એટલે કે કાઉન્ટ બેકના આધારે, ઓછા પ્રયાસોના આધારે કોણે વધારે પ્રયાસોમાં હાંસલ કર્યો, કોણે ઓછા પ્રયાસોમાં. આની પહેલાનો રેકોર્ડ 5.41 મીટરનો હતો અને ભુવનેશ્વર ખાતે કુલદીપ કુમારે જ બનાવ્યો હતો. તો એ પણ જોડે જોડે યાદ રાખી લેજો. તો બે દેવ મીના 5.45 નેશનલ રેકોર્ડ પોલ વોલ્ટ, અને અહીંયા વાત કરીએ કુલદીપ કુમાર સાહેબની વાત કરીએ તો એમણે પણ સેમ રેકોર્ડ બનાવ્યા છે, અનોખા રેકોર્ડ તૈયાર કર્યા છે. રાંચી ઝારખંડ ખાતે યોજાય છે અને સંપૂર્ણ ટૂંકી નોટ્સ જેના જરીએ તમે સંપૂર્ણ ટોપિકને ફરીથી રિવાઇઝ કરી શકો. ત્યાર પછી સૌથી અગત્યનું, રાંચી ઝારખંડ ખાતે યોજાયેલી ફેડરેશન કપ સ્પર્ધામાં પુરુષોની 100 મીટર ફાઇનલમાં 10.09 સેકન્ડનો સમય લઈને કયા ખેલાડીએ ભારતના ઇતિહાસના સૌથી ઝડપી સ્પ્રિન્ટર દોડવીર બનવાનો એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે? તો આ રાષ્ટ્રીય રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે ગુરિંદર વીરસિંહ. કોણે પ્રસ્થાપિત કર્યો છે? ગુરિંદર વીરસિંહ એક નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવે છે. તો 100 મીટરની દોડ 10.10 સેકન્ડથી ઓછા સમયમાં પૂરી કરીને ભારતના ઇતિહાસના સૌ પ્રથમ સ્પ્રિન્ટર બની ચૂક્યા છે. સાથે સાથે ફાસ્ટેસ્ટ મેન ઓફ ઇન્ડિયા બની ચૂક્યા છે. 10.09 સેકન્ડ 100 મીટરનો જે આઉટડોરનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 29મા નંબરની નેશનલ ફેડરેશન કપ રાંચી ખાતે યોજાય છે. ગુરિંદર વીરસિંહ નામ છે, પંજાબ રાજ્યથી બિલોંગ કરે છે. ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર પણ છે. તાલીમ એકેડમી રિલાયન્સ ફાઉન્ડેશન, મુખ્ય કોચ જેમ્સ એલિયર. 48 કલાકમાં તૂટેલા ઘણા બધા રેકોર્ડ જેનો વાત કરીએ સૌથી પહેલા 10.15 સેકન્ડમાં રેકોર્ડ તૂટે છે. પછી અનિમેશ કુજુરે આવે છે 10.14 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂરી કરે છે, રેકોર્ડ પૂરો કરે છે. અનિમેશ કુજુરે સેમીફાઇનલમાં પોતાનો સમય પાછો ઘટાડીને 10.12 સેકન્ડ કરે છે. પછી છેલ્લે આવે છે ગુરિંદર વીરસિંહ 10.09 સાથે ગોલ્ડ મેડલ ઉપર કબજો કરી લે છે. તો ગુરિંદર વીરસિંહ એમના વિશે સંપૂર્ણ ટૂંકી અને ટચ ઇન્ફોર્મેશન. અને આપણે ઉસેન બોલ્ટનો જે રેકોર્ડ છે 9.58 સેકન્ડ, અહીંયા 10.09 સેકન્ડ છે મિત્રો. તો અહીંયા રેકોર્ડ બનાવવાથી હવે દૂર નથી એવું પણ આપણે માની લઈએ. આ ઇન્ફોગ્રાફિક્સ છે. જોર લગાવ વેબ સંકુલ પબ્લિકેશનના તમામ પુસ્તકો ઉપર તમને મળી રહ્યું છે 50% ડિસ્કાઉન્ટ. અને વેબ સંકુલ પબ્લિકેશનના તમામ પુસ્તકો ઉપર ક્લાસ 1-2 હોય કે ક્લાસ 3 હોય બંને ઉપર તમને મળી રહ્યું છે 50% ડિસ્કાઉન્ટ. એનો ખાસ લાભ લેવાનું ચૂકી જતા નહીં. ત્યાર પછી વાત કરીએ આગામી 6 વર્ષમાં ભવ્ય યોજના હેઠળ કેટલા ઔદ્યોગિક પાર્ક વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે? ટોટલ 100 ઔદ્યોગિક પાર્ક બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. તો ભારત ઔદ્યોગિક વિકાસ યોજના ભવ્યની વાત કરીશું તો ભારત ઔદ્યોગિક વિકાસ યોજના છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળનો ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ આ વિભાગ છે. આ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ એટલે કે કેન્દ્ર સરકારની યોજના હશે જેમાં 100% ખર્ચો કેન્દ્ર સરકાર ભંડોળ આપશે. સહાયક ઔદ્યોગિક ઇકોસિસ્ટમ પ્રદાન કરીને આપણે સ્પર્ધાત્મક મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું છે. રોકાણને થોડુંક સરળ બનાવવાનું છે. વધુમાં વધુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને આગળ વધારવાનું છે. રાજ્યો કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં 100 પ્લગ એન્ડ પ્લે એટલે ડાયરેક્ટલી ઉદ્યોગ માટે ઉપયોગ કરી શકાય એવા ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે. આ મેન્યુફેક્ચરિંગ સાઇટ, રસ્તા, વીજળી, પાણી, સરકારી મંજૂરીઓ બધું પહેલાથી ઉપલબ્ધ હોય તો માત્ર ઇન્વેસ્ટર આવે અને પોતે ખાલી ફેક્ટરી લગાવવાની છે. 6 વર્ષનો સમયગાળો રાખ્યો છે 2026-27 થી લગાવીને 2031-32 સુધી. ટોટલ આના માટે 33,660 કરોડ રૂપિયા અલગથી ફાળવવામાં આવ્યા છે. આમાં લાયકાત શું છે ભાઈ? જો ગ્રીન ફિલ્ડ એટલે નવું હોય અને બ્રાઉન ફિલ્ડ જે હાલનું વિસ્તરણ ઓલરેડી પામી રહ્યું હોય એમાં ન્યૂનતમ જમીનની જરૂરિયાતની વાત કરીશું. બિન પહાડી રાજ્યો માટે ઓછામાં ઓછી 100 એકર જમીન, પહાડી પૂર્વોત્તર રાજ્ય, યુનિયન ટેરેટરી, નાના રાજ્યો માટે 25 એકર જમીન છે.
આ ઉપરાંત માની લો કે કોઈ જગ્યાએ મહત્તમ 1000 એકર સુધીની મોટી જમીન હોય ત્યાં સુધીના ઔદ્યોગિક પાર્ક બનાવવાને મંજૂરી આપવામાં આવશે. પછી કેન્દ્ર સરકાર શેનું ભંડોળ આપશે ભાઈ? તો આર્થિક સહાય આપ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કનેક્ટિવિટી ડિસ્ટ્રીબ્યુશન માટે દરેક પ્રોજેક્ટ માટે ઇક્વિટી મોડમાં ₹1 કરોડ પ્રતિ એકર સુધીનું જે છે આમાં ખાસ કરીને ખાનગી ડેવલપર સિવાયનું ભંડોળ મળવાપાત્ર રહેશે. ભંડોળનો ઉપયોગ કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરિક રસ્તાઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી બનાવવા માટે કરવામાં આવશે. પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ સહાય અલગથી આપવામાં આવશે. તો આ ઔદ્યોગિક પ્લગ એન્ડ પ્લે પાર્ક બનાવવામાં આવશે, જેથી ઉદ્યોગો હોય, ઇન્વેસ્ટર હોય તો એના માટે બધું તૈયાર હોય અને ખાલી ફેક્ટરી ચાલુ કરવાની હોય, એટલે તૈયાર દુકાન મળી રહી છે એને ચાલુ કરવાની છે. આ ટૂંકી અને ટચ ઇન્ફોર્મેશન, આને ખાસ ધ્યાન રાખી લેજો. આ નાનકડું ઇન્ફોગ્રાફિક્સ. તાજેતરમાં અંતરિક્ષ વિભાગ દ્વારા ભારતના કયા 2 રાજ્યોમાં નવી સ્પેસ ટેક સુવિધાની સ્થાપનાને સત્તાવાર મંજૂરી પ્રદાન કરવામાં આવી છે? તો જવાબ આવશે તમિલનાડુ અને ગુજરાત. કયો જવાબ આવશે મિત્રો? તમિલનાડુ અને ગુજરાત આની અંતર્ગત જવાબ આવશે. તો ભારત સરકારનો અંતરિક્ષ વિભાગની વાત કરીશું, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ગુજરાત અને તમિલનાડુમાં કોમન ટેકનિકલ ફેસિલિટીઝની સ્થાપના કરવામાં આવશે. ઘરેલું ઉત્પાદન ક્ષમતાઓ વધારીને ભારતમાં સ્પેસ ઇકોસિસ્ટમને વધુને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ કેન્દ્રો એડવાન્સ ટેસ્ટિંગ, વેલિડેશન, ઇન્ટિગ્રેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે અને ખાસ કરીને જે સ્પેસ સેક્ટરમાં જે ખાનગી કંપનીઓ છે એ વધુમાં વધુ આવે. જેમ કે ગુજરાત સ્પેસ ફેસિલિટીની વાત કરીશું તો આ સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક બનાવવામાં આવશે. અમદાવાદની નજીક ખોરજ ખાતે બનાવવામાં આવશે. આ સ્પેસ ક્રાફ્ટ વાત કરીએ જટિલ પેલોડ સિસ્ટમ છે એના નિર્માણ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે. તમિલનાડુમાં જે બનશે સ્પેસ વ્હીકલ ક્લસ્ટર હશે, થુથુકોડી તમિલનાડુ ખાતે હશે. એટલે કુલશેખરમ પટ્ટનમ ખાતે બની રહેલા આગામી સ્મોલ લોન્ચ વ્હીકલ કોમ્પ્લેક્સની નજીક બનાવવામાં આવશે. લોન્ચ વ્હીકલ સિસ્ટમ ને એના ઉપર ખાસ કરીને ફોકસ કરશે આની અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા. નોડલ એજન્સી ઇસરોની વ્યાપારી શાખા છે ઇનસ્પેસ. ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર આ પ્રોજેક્ટને હેન્ડલિંગ કરી રહી છે. ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખરીદી, ઇન્સ્ટોલેશન અને કમિશન કરવાની સંપૂર્ણ જવાબદારી પ્રદાન કરવામાં આવશે. તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંતરિક્ષ વિભાગની વાત કરીશું. કોમન ટેકનિકલ ફેસિલિટીઝ ગુજરાત અને તમિલનાડુ. ગુજરાતમાં ખોરજ અમદાવાદ નજીક, તમિલનાડુમાં થુથુકોડી નજીક બનાવવામાં આવશે. તો આ ટૂંકી અને ટચ ઇન્ફોર્મેશનને મસ્તિષ્કમાં ખાસ ફોકસ કરજો. ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિમોચન કરાયેલું પ્રસિદ્ધ પુસ્તક ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા, ધ સ્ટોરીઝ ઓફ પીએન પાણીકર. તો લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા આપણને એક નવું ટર્મ મળી, જીકેનું એક સરસ મજાનો મુદ્દો મળી ગયો જેને આપણે ખાસ યાદ રાખીશું. તો જવાબ આવશે પીપી સત્યન. શું આવશે? પીપી સત્યન. તો ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા, ધ સ્ટોરી ઓફ પીએન પાણીકરજી, એમના ઉપર લખાયેલા પુસ્તકને ભારતીય માનનીય ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે. લેખક પીપી સત્યનજી છે, એમણે પુસ્તક લખ્યું છે અને રૂપા પબ્લિકેશન વાત કરીશું તો એમણે પુસ્તક પ્રકાશિત કર્યું છે. કેરળની અંદર જાહેર પુસ્તકાલય આંદોલનના પ્રણેતા તરીકે આમને ઓળખવામાં આવે છે, પીએન પાણીકર સાહેબને. કેરળમાં પુસ્તકાલય પ્રવૃત્તિના જનક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સાક્ષર માટે વાયુચુ વાલારુકુ, વાંચો અને આગળ વધો, રીડ એન્ડ ગ્રો સૂત્ર પણ આપ્યું હતું અને 6000થી વધુ જાહેર પુસ્તકાલયોનો એક વિશાળ નેટવર્ક ઊભું કર્યું અને એટલા માટે અમને લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમની વાત કરીશું પીએન પાણીકર સાહેબની પુણ્યતિથિ 19 જૂન રાષ્ટ્રીય વાંચન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વીબીજી રામજી એક્ટ 2025 કાયદો કઈ પ્રખ્યાત જૂની યોજનાનું સ્થાન લેશે અને સમગ્ર દેશમાં 1 જુલાઈ 2026 થી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે? તો મનરેગાનું સ્થાન લેશે અને વીબીજી રામજી એક્ટ જે છે લાગુ થશે 1 જુલાઈથી. તો 22 મેના રોજ ભારત સરકારે જાહેર વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ અધિનિયમ ટૂંકમાં વીબીજી રામજી એક્ટના ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા અને લોકોને કીધું કે આ નિયમો છે હવે જોઈ લો, આમાં પણ કદાચ કોઈ સલાહ સૂચનો
વગેરે ઉપલબ્ધ હોય તો એ જણાવી શકો છો. આ કાયદો 1 જુલાઈથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ 2005 નું સ્થાન લેશે. નવા કાયદા હેઠળ વાર્ષિક રોજગારીની ગેરંટી 100 દિવસથી વધારીને કેટલી કરવામાં આવી છે? 125 દિવસ કરવામાં આવી છે. 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે. જ્યાં સુધી નવા ગ્રામીણ રોજગાર ગેરંટી કાર્ડ ઇસ્યુ ન થાય ત્યાં સુધી હાલમાં જ કેવાયસી વેરીફાઈડ મનરેગા જોબ કાર્ડ કામ ચલાઉ રીતે ચાલતા રહેશે. કેન્દ્ર સરકાર આમાં જે પણ નિયમો છે એ પ્રમાણે ભંડોળની ફાળવણી કરશે. આ યોજનાના અમલીકરણ અને દેખરેખ માટે ખાસ કરીને એક સેન્ટ્રલ ગ્રામીણ રોજગાર ગેરંટી કાઉન્સિલ અને નેશનલ લેવલ સ્ટીયરિંગ કમિટી અલગથી બનાવવામાં આવશે. મિત્રો, તો વીબીજી રામજી એક્ટ વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એક્ટ 22 મેના રોજ ડ્રાફ્ટ નિયમો 1 જુલાઈ 2026 થી લાગુ થશે. મનરેગા કાયદાનું સ્થાન લેશે. 100 દિવસની જગ્યાએ 125 દિવસ. તો ગ્રામીણ રોજગાર ગેરંટીની વાત કરીએ અને બંને વચ્ચે તફાવત, એક તો મનરેગા, એનું પૂરું નામ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005. અહીંયા શું આવશે? વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ. તો વીબીજી રામજી પહેલા તો આ. પછી આ માંગ આધારિત છે. શ્રમિકો દ્વારા કામની માંગ કરવામાં આવતા એ મુજબનું કામ આપવું. અહીંયા પુરવઠા આધારિત, રાજ્ય દ્વારા નક્કી કરેલા ધોરણો અને આયોજિત ફાળવણી મુજબ કામ આપવામાં આવશે. તો નાણાકીય વર્ષમાં કુટુંબ દીઠ 100 દિવસ, અહીંયા 125 દિવસ. પછી અકુશળ મજૂરીના વેતન માટે 100% કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ મળતું હતું. સામાન્ય રાજ્યો માટે અહીંયા ભંડોળમાં ફેરફાર થયો છે. 60:40 નો રેશિયો. પૂર્વોત્તર અને પહાડી રાજ્યો માટે 90:10 અને યુનિયન ટેરેટરી માટે 100% કેન્દ્ર સરકાર ખર્ચો કરશે. કોઈ પણ પ્રકારની અસ્કયામત, વિખારેલા કે છૂટાછેટા અભિગમ માટે મુખ્ય ફોકસ હતું. અહીંયા 4 મહત્વપૂર્ણ પ્રાથમિકતા: જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજીવિકા, અસ્કયામતો અને ક્લાઇમેટ, હવામાન અનુકૂળતા ના કાર્યોને ફોકસ કરવામાં આવશે. લણણી કે વાવણીની સિઝન દરમિયાન કામ બંધ રાખવાનો કોઈ ફરજિયાત પ્રતિબંધ નહોતો. અહીંયા 60 દિવસનો ફરજિયાત પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. બોટમ અપ ગ્રામ સભા પ્રોજેક્ટ્સની યાદી નક્કી કરે છે અને પંચાયત દ્વારા મંજૂર કરવામાં આવે છે. આ ઇન્ટિગ્રેટેડ વિકસિત ગ્રામ પંચાયત યોજનાઓને પીએમ ગતિશક્તિ ઉચ્ચ સ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડવામાં આવશે. પંચાયતોનું આવું કોઈ સત્તાવાર વર્ગીકરણ નહોતું. અહીંયા સેચ્યુરેશન મોડ વગેરે પણ અલગ અલગ પંચાયતોનું વર્ગીકરણ કરવામાં આવશે. તો આ સંપૂર્ણ બંને યોજના મનરેગા અને વીબીજી રામજી બંને વચ્ચેનો જે તફાવત છે એને ખાસ મસ્તિષ્કમાં આપણે યાદ રાખી લેવાનું છે. મગજમાં આ મસ્તિષ્કમાં બેસાડવાનું છે. જોર લગાવો, 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. 25 મે થી લગાવીને 5 જૂન સુધી. વનપાલ, વનરક્ષક, સીસીઈ, સીસી, પીવાયક્યુ કોર્સ, જનરલ કોર્સ, મિશન જીપીએસસી, ટેટાટ આ બધામાં મળી રહ્યો છે. જોર લગાવો, બધા જ સ્માર્ટ કોર્સ પર બી તમને મળી રહ્યો છે 50% ડિસ્કાઉન્ટ. ગ્રામ સેવકથી વાત કરીએ, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્કની વાત કરીએ તો હમણાં જ વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વહેલા તે પહેલાના ધોરણે કોર્સમાં એનરોલ કરી લેજો. મેક્સિમમ લાભ ખાસ મેળવી લેજો. સમય થયો છે આજના દિવસના 3 પ્રશ્નો. આ 3 પ્રશ્નોના જવાબો લેક્ચર પૂરું થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમામ વિદ્યાર્થી મિત્રોએ લખવાના છે. આશા રાખું છું લેક્ચર શરૂથી લઈને અંત સુધી આપે અટેન્ડ કર્યો હશે. કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો એક નાનકડું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.